એકની એક સમસ્યા વારંવાર લોકો કંટાળ્યા પણ તંત્ર ના ઉઠ્યું કુંભકર્ણની નિંદ્રામાંથી। કચ્છ હોય, વડોદરા હોય, દ્વારકા હોય કે હોય અન્ય કોઈ શહેર કે જિલ્લો, જ્યાં જોઈએ ત્યાં રખડતા પશુઓનો ત્રાસ છે, જેનાથી સ્થાનિકોનો જીવ તાળવે ચોંટ્યો છે। કચ્છ જિલ્લાના આદિપુરમાં શેરીમાં શાકભાજી લેવા આવેલી મહિલાઓને બે આખલાઓએ અડફેટે લીધી, શિંગડા મારીને ઈજાગ્રસ્ત કરી। શું વાંક એ મહિલાઓનો? શું હવે શાક લેવા પડે સાવધાનીથી જવાનું કે ભાઈ ગમે ત્યારે આવીને બેકાબુ થયેલા આખલા શિંગડું ન મારી જાય? કચ્છના માધાપરમાં આખલા એક વૃદ્ધને અડફેટે લીધો। વડોદરાના પાદરાના લુના ગામમાં એક આખલાએ ગામના કેટલાય લોકોને અડફેટે લઈને ઈજાઓ પહોંચાડી હતી। બિચારા ગામના લોકો એટલા કંટાળ્યા છે તંત્રથી કે તંત્ર પર નિર્ભર જ નથી રહેવું એમ વિચારીને ઢોરને જાતે જ પોતાના જીવનના જોખમે બાંધી રહ્યા હતા। ક્યાં સુધી ગુજરાતના ખૂણે ખૂણે તંત્રની આળસના કારણે લોકો રખડતા ઢોરનો શિકાર બનતા રહેશે? અરે હાઈકોર્ટની ટકોર પણ આ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા તંત્રને નથી જગાડી શકતી, અને એકવાર ટકોરની વારંવાર હાઈકોર્ટે પણ ટકોર કરી છે, પરંતુ આંખ આડા કાન। શું કાર્યવાહી માત્ર કાગળ પર જ થશે? હજી કેટલા લોકોનો જીવ જશે પછી ઉઠશે આ તંત્ર? એક જગ્યાએ હોય તો સમજીએ, પરંતુ ગુજરાતભરમાં એક જ ફરિયાદ કે તંત્ર નિષ્ફળ છે અને રખડતા ઢોરને અંકુશમાં નથી લેવામાં આવતા। ઢોરવાડામાં પણ યોગ્ય રીતે સાર સંભાળ નથી રખાતી। સ્થાનિકો કરે તો કરે શું? ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે? કારણ કે હવે તો બહાર નીકળીએ ને એ ધ્યાન રાખવું પડે કે ગમે ત્યારે કોઈ બેકાબુ થયેલો આખલો કે કોઈ ગાય આવીને શિંગડું ના મારી જાય, કારણ કે તંત્રને તો ફરક પડશે જ નહીં। ચૂંટણી ટાણે જાગશે, વાયદાઓ કરશે, ચૂંટણી જીતી ગયા પછી ઊંઘી ગયા।